सरस्वती माता प्रसन्न भारत माता प्रसन्न गौ माता प्रसन्न माता पिता प्रसन्न रहो। नमः पार्वती पते हर महादेव हर बापा जय जय सीताराम बापा जय जय सीताराम सीताराम सत्साहेब प्रसन्न रहो। सृष्टि उत्पन्न थई ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા વારંવાર આરે અવસરે ગુરુજી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા અવસરે ગુરુજી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા વારંવાર અરે અવસરે ગુરુજી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી રે જન્મ લીધા વારંવાર જન્મ લીધા વારંવાર આરે અવસરે ગુરુજી આરે અવસરે ગુરુજી મળ્યા આરે અવસરે ગુરુજી આરે મળ્યા દેવી મારો રામ મળ્યા દેવી મારો રામ કરુણા કરો તો બેડો પાર આરે મળ્યા દેવી મારો રામ મળ્યા દેવી મારો રામ કરુણા કરો તો બેડો પાર છે કરુણા કરો તો બેડો પાર કરુણા કરો તો બેડો પાર છે સદગુરુદેવ દયાળુ રે મારા પ્રાણ યાદાર મારા પ્રાણ યાદાર શરણે તમારે સદગુરુદેવ દયાળુ રે મારા પ્રાણ યાદાર મારા પ્રાણ યાદાર શરણે તમારે આવ્યો શરણે તમારે આવ્યો એ મારા કષ્ટ ના હરનાર મારા કષ્ટ હરનાર કરુણા કરો તો બેડો હે મારા કષ્ટ ના હરનાર મારા
કષ્ટ હરનાર કરુણા કરો તો બેડો પાર છે કરુણા કરો તો બેડો પાર છે કરુણા કરો તો બેડો પાર છે કરુણા કરો તો બેડો પાર કરુણા કરો તો બેડો પાર છે અજમલ ઘર અવતાર પ્રસન્ન નકળંગ ધામ આવરોડા સત્સંગના ધર્મદ્વાર સુધી પધારેલા ભાઈઓ બહેનો બહુ દાખલો પડે જી હા ધન્ય છે ગુરુદેવ તમારી જય જય હો ગુરુ રામ તમારી જય જય ગુરુદેવ તમારી જય જય હો ગુરુ રામ તમારી જય જય ગુરુદેવ તમારી જય જય હો ગુરુ રામ તમારી જય જય હો નકળંગી તમારી જય જય હો નકળંગી તમારી જય જય હો જાદારી તમારી જય જય હો જાદારી તમારી જય જય હો
તમારી જય જય અવતારી તમારી જય જય હો ગુરુ રામ તમારી જય જય હો બાપા રામ તમારી જય જય ગુરુ રામ તમારી જય જય હો બાપા રામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો રાધે શ્યામ તમારી જય જય હો રાધે શ્યામ તમારી જય જય હો ઉમા શિવ તમારી જય જય ઉમા શિવ તમારી જય જય હો વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન રહો ધન્ય હો એ सत्संग के धर्म द्वार नकलंग धाम यहाँ तक पधारे हुए हमारे परम आदरणीय संत भगवान आप हंस गति के प्यारे सत्संगी आत्माएं आप सबके हृदय में विराजित आपके इष्ट देव आपके गुरुदेव इनके प्रति आपका जो विश्वास है इन विश्वास को मैं हृदय से बार बार प्रणाम करता हूं प्रणाम नकड़ंग धाम અવારૂડા સત્સંગના ધર્મ દ્વાર સુધી પધારેલા હંસ ગતિના વહાલા સત્સંગી આત્માઓ હંસ ગતિ તો હું એટલા માટે કિયા કરું છું કે સત્સંગમાં આવ્યા બિરાજ્યા પછી તમારા વિચારોમાં કાગ કે બગની કોઈ વૃત્તિ રહેતી જ નથી એટલે હંસ ગતિના सत्संगी आत्माओं आप सौना हृदय में विराजित आपना इष्टदेव आपना गुरुदेव एमने हृदयपूर्वक हूँ प्रणाम करूँ प्रणाम आ सेवा समिति तरफ से आपनु स्वागत आदर सन्मान खूब ज भाव थी आप सबने जय सीताराम कईक तो व्याज भी करो आज तो जान में जईने व्यासो जय सीताराम एम ताणीन बोलो तो ठाकर द्वारो गाजतो रहे ने जय श्री कृष्ण जय योगेश्वर जय सच्चिदानंद जय गोपाल जय रणछोड़ जी द्वारकाधीश जी साईं राम ए जलाराम भोजलराम जय गुरु राम जी रामदेव जी जय बाबेरी
નમો નારાયણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આ કેટલું સરસ સરસ બોલો છો. જય ભારત, જય ગુજરાત, જય ગૌ માતા, જય નકળંગ. ધન્ય છે ધન્ય. ગઈ રાત્રિ સંધ્યા સમયનો આનંદ લઈ ભગવાનના એવા પરમ વિવાહની હૃદયસ્થ ભાવનાઓ આપણા હૃદયમાં રાખી મને એમ કે જાનૈયા બધા મોડા મોડા આવશે, પણ હું આજ થોડો મોડો થયો છુમાં. એટલે જાન અને માંડવા વાળા બધા એવા આનંદના વિભોર બની ગયા હતા. કાલ આપણે મોડે સુધી ભગવાનના રાસ ગરબા એવું લેતા હતા. હવે ઘટના એવી બની છે કે રામદેવના નામની ચુંદડી નેત્રાદેયે જ્યાં ધારણ કરી છે, ત્યાં નેત્રાદેયનું સાક્ષાત જગદંબાનું રૂપ પ્રગટ થયું છે. માતાઓ, સજનો લગ્નના માંડવમાં પધાર્યા હતા, જાનમાં પધાર્યા હતા, ગામના મહેમાનો હતા, ગામથી બહાર ગામના આવેલા મહેમાનો હતા. બધા રામદેવજીના યુગલ સ્વરૂપને જોઈ જ રહ્યા છે. કારણ કે ભગવાને આ પૃથ્વી પર અવતાર લેતાની સાથે એવા ચમત્કારો, મતલબ એવા પ્રભાવો પાડ્યા છે. એવા પ્રભાવ એટલે લોકો રામદેવજી પ્રત્યે એટલા પ્રભાવિત થયા હતા. આજ નેત્રાદેય ને રામદેવ આ બેવનું એક દર્શન એ ભગવાને જ ઊભું કર્યું હતું, યુગલ સ્વરૂપનું દર્શન. જેમ શિવ અને શક્તિ હોય છે, સીતા ને રામ હોય છે, રાધા ને શ્યામ, આવી જ રીતે નેત્રાદેય અને રામદેવ બેમાંથી કોઈ કળાતા નથી, પકડાતા નથી કે આ નેત્રાદેય છે. જ્યાં નેત્રાદેય જોવા જાય ત્યાં રામદેવ છે એને જ્યાં જોવા જાય તો નેત્રાદેય. આવું એક અદ્ભુત યુગલ દર્શન અમરકોટને માંડવે ભગવાને સ્વયં પ્રગટ કર્યો. ભગવાન વિચાર કરે છે કે આ તો કોઈ હલતા ચલતા નથી. ખાવા પીવા, ભૂખ દુઃખ, આળસ, પ્રમાદ, કોઈ વસ્તુ કોઈમાં કળાતી નથી, દેખાતી નથી. અરે આ બધા તો મારા શરીર ઉપર મોહિત થઈ ગયા છે. મોહિત, શરીરનો મોહ એ પાંગડો છે. શરીરનું દર્શન પરાધીનતા વાળું છે, છતાં આ શરીર આપણું નથી. આ શરીરની પૂજા કરીએ ને આપણા માતા પિતાની પૂજા છે, આપણી પૂજા નથી. આ એણે આપેલું છે. આપણા કોઈ બળથી કે આપણી કોઈ ચતુરાઈ, ડાપણ, હોશિયારીથી આ બનેલું નથી. માતા અને પિતા એમણે દાતારી કરીને આપણને આ દેહ દર્શન આપ્યું છે. માતાઓ, આ શરીરને શણગારીએ ને બહુ શણગારીએ તો એ દુઃખરૂપ છે. બહુ ન શણગારવું. શરીર શણગારવું તો ઠાકરનું એનું દર્શન અચલ છે. આપણે તો ચલી જ છીએ, ઘડીક મન ઠેકાણે હોય ને ઘડીક મન ઠેકાણું બદલી દે. એટલે ચલિતનો શણગાર નહીં, અચલનો શણગાર. ભગવાનને તમે ખૂબ શણગારો, ખૂબ શણગારો, ખૂબ જ શણગારો. હવે શણગારની જ વાત આવી છે તો તમને યાદ કરાવું.
અમે બધા અહીં બેઠેલા અમારા સંગીતકારો ભાઈઓ બધા આફ્રિકા નામના દેશમાં ગયા. એક વાણિયાના ઘરમાં 200 વર્ષથી રામાપીરની પૂજા હતી. વાણિયાના ઘરમાં, એ વાણિયા નથી, આ વેપાર કરતા, એ લોકોના ઘરમાં એમના દીકરાઓએ ત્યાં લગભગ 4.5 કરોડનું એક ઠાકરનું મંદિર બનાવ્યું. એમાં એના માથા પર 1.25 કરોડનો એક મુગટ, પગમાં 6 લાખની તો મોજડી પહેરી છે ઠાકરે. એના કમરના ને બાજુબંધના એ બધા શણગાર બહુ કિંમતી શણગાર. એમાં ન્યાની એ ગામની અથવા તો એ રાજની એ દેશની વસ્તીને કોઈ કીધું કે આ હિન્દુનો ભગવાન છે, એની પાસે સોનું બહુ છે. એ સોનાની દ્વારકામાં રહેતો તો અને આવડો આફ્રિકામાં અહીં લઈ આવ્યો. એટલે સોનું બહુ છે, સોનું બહુ છે. એટલે રાતના 2 મેટાડોર ભરીને કારિયા લોકો આવ્યા. આવીને એને ચોકીદાર હતા, બધાને બાથરૂમમાં પૂરી દીધા, માથે કરી દીધા બંધ. પછી આ ચાંદીના દરવાજા વાળા એ મંદિરના દરવાજાને એને તોડ્યા. સાંભળજો બરાબર, શણગારની વાત કરું છું. દરવાજા તોડ્યા અને જ્યાં અંદર મંદિરમાં ગયા તો ગયા અઠવાડિયામાં 4-5 દી પહેલા કોક 1.5 કે 2 કિલોના ઠાકોરજીને આ ભેટ ધરી ગયા હતા, પિત્તળના. 1.5-2 કિલોના ભગવાન પિત્તળના કોક અહીંયા ભેટ ધરી ગયા હતા. ભગવાનના ઘોડાના પગ પાસે મૂકી ગયા હતા. આ લોકો દરવાજા ખોલીને અંદર ગયા તો પહેલી નજર પડી એની આ પિત્તળના ભગવાન ઉપર. અને પિત્તળ હંમેશા જોઈજો બહુ ચમકતું હોય, મોટી બેન, પિત્તળ બહુ ચમકતું હોય. સોના કરતા ઝાંખું લાગે સોનું, એવું પિત્તળ ચમકતું હોય. ઓલા બધા અંદર ગયા ને આ ચમક જોઈ એને થયું કે આવડો આ સોનાનો છે, આ સોનાનો છે. 2 કિલોના એ પિત્તળના ભગવાનને ઉપાડીને નીકળી ગયા. એમ મારું કહેવાનું થયું. આખા ગામમાં ખબર પડી કે ન્યાલીના મંદિરમાં ચોરી થઈ. એટલે બધાને ખબર પડી કે હવે કાંઈ રહ્યું ના હોય, બધું ગયું હોય. પણ ભગવાને જેવી દયા કરી કે લાલાજી પિત્તળના 1500-2000 ના હશે, બહુમાં બહુ 5-10 હજાર ના હશે. પણ એ લાલાજીને લઈ ગયા અને પછી ભગવાન ઉપર શ્રદ્ધા બધાની વધી ગઈ કે આ ભગવાન તો હાજર છે, આ ભગવાન તો આવા છે. એટલે વિનંતી કરતો હતો કે બહુ શણગારની જરૂર નથી. શણગાર મારો કે તમારો શણગાર જો હોય તો મારામાં કંઈક ગુણ હોય, તમારામાં કંઈક ગુણ હોય, તમારું ચારિત્ર હોય, તમારી નીતિ, તમારો ધર્મ, એ તમારો શણગાર છે. બીજું શણગાર કદાચ ન મળ્યો હોય ને તો એ શણગારની પાછળ પાગલ ન થાવું. શણગાર આ છે. આવ્યા ગયાને આવકારો દેતા નથી અને બહાર બજારોમાં નીકળો ત્યારે ચમક ચમક થઈને ફરો છો, એવી રીતે એ શણગાર ખોટો પડ્યો. ભગવાન એવું બોલ્યા કે આ બધા મારા રૂપ પર મોહિત થઈ ગયા છે. એટલે ભગવાને બધામાંથી પોતાનું રૂપ આકર્ષણ પાછું ખેંચી લીધું. બધા એમ જ થઈ ગયા. બધા મીડિયા ઘડિયાળો જોવા ને એકબીજાને પૂછવા
કેટલા લગ્નમાં આવ્યા છે કે અહીં રોકાવા આવ્યા છીએ, કેટલા વાગ્યા, કેટલા દી થયા, બધાને પોતાની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે આપણે તો ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના દર્શનમાં ખોવાઈ ગયા હતા, ખોવાઈ ગયા. અજમલજી મહારાજે રજા માંગી, જસવંતસિંહજી મહારાજે વિદાય આપી. એક બાપ પોતાની દીકરી પાસે ઉભા ઉભા એવું બોલે છે, હે નેત્રાદે બા, બેનબા, મને ક્યાં ખબર હતી કે તમે અમારે ઘેર જગદંબા અવતાર લઈને આવ્યા છો. કોણ? નેત્રાદેના પિતાજી જસવંતસિંહજી મહારાજ સોઢા એ રાજા પોતાની દીકરીને કહે છે, બેન બા, મને ક્યાં ખબર હતી, હું તો હિંગળાજ માં પાસે કાલાવાલા કરતો તો. માં, મારી એકની એક દીકરીને આટલી બધી ખોટખાપણ છે માં, અમારી હૈયાતીમાં તો અમે સાચવી લેશું, પણ માં અમારી ગેરહાજરીમાં શું થશે મારી નેત્રાનું? આવું વલોપાત કુળદેવી હિંગળાજ માને કર્યા કરતો હતો. પરંતુ નેત્રાદે બા, મને ક્યાં ખબર હતી તમે સાક્ષાત જગદંબા અમારી પેઢીઓને પાવન કરવા અમારા ઘેર અવતાર લઈને આવ્યા છો. બેનબા, મને માફ કરજો, મને ખબર નહોતી. એક દીકરીને બાપ વાતું કરે છે કે મને ખબર નહોતી, હું ઓળખતો નહોતો. બેનબા, મારે ઘેર તમે પધાર્યા પણ મને ઓળખાણ નહોતી. મને એમ કે મારી દીકરી બાનો આ હાથ, આ પગ અપંગ જેવા છે, તો મારી દીકરી બાનું શું થશે આવી ચિંતા કરતો હતો. પરંતુ રામદેવજીની અનન્ય ભક્તિ તમારા હૃદયમાં અને એટલી નિષ્ઠાથી તમે રામદેવની ભક્તિ કરતા હતા, એનું આ પરિણામ જોઈને હું રાજી થાઉં છું. બેનબા, રામદેવ તમે મારા જમાય? ના ના ના, તમે તો સાક્ષાત વિષ્ણુ નારાયણ છો પ્રભુ. હે નારાયણ, તમારા અને આ લક્ષ્મી નેત્રાદે આ તમારા બંનેના ચરણોમાં કાયમને માટે મારી પ્રીત રહે, કાયમ તમારા ચરણોમાં પ્રીત રહે. તમે મને દીકરી ન લાગો, તમે મને જમાઈ ન લાગો, તમે તો સાક્ષાત યુગલ સરકાર અવતાર લઈને આ ભૂમિને પાવન કરવા આવ્યા છો. અમંગલહારી મંગળ કરવા આવ્યા છો, ધર્મની રક્ષા કરવા આવ્યા છો, અધર્મીઓનો, દુરાચારીઓનો ઉદ્ધાર કરવા આવ્યા છો. આવી રીતે જ્યારે બાપ બોલે છે ત્યારે એને દીકરી સાસરે વળાવવાની છે, એનું દુઃખ નથી થતું. ના, બાપનું હૃદય, બાપની મમતા, એની વાતો કવિ લોકોએ ઘણી ઘણી કરી છે. છતાં પણ જનક રાજા વિદેહ ગતિ વાળા હતા. એમ કહે છે કે જાનકીજીની વિદાય એને ભારે લાગે. સમજમાં નથી આવતું કે જાનકીજીની વિદાય જનકને ભારે લાગે. કારણ એટલા મોટા રાજા મહારાજાઓ એ ધનુષને હટાવી નહોતા શકતા, અહીંથી અહીંયા નહોતા લઈ શકતા, હલાવી નહોતા શકતા. એ ધનુષને જાનકીજી લઈ આમ મૂકી દે, વળી આ લીપણ કરી વળી પાછું મૂકી દે. એ જનકને ચિંતા જાનકીજીની નહોતી. પણ જાનકી જગતને સહનશીલતાનો પાઠ ભણાવવા જાય છે. જાનકી જગતમાં લોકોના હૃદયમાં સ્થાન મેળવવા જાય છે.
સીતા ને રામ લોકોના હૃદયમાં વસી ગયા, વસી ગયા, વસી ગયા. બે પંખી હતા, બે પંખીડા, કૌંચ નામના પંખી હતા. એક પંખી બીજા પંખીને ચાંચ મારે, વહેલા સવારના બીજું પંખી આને ચાંચ મારીને કહે છે કે મને તારી અંદર સમાઈને રહેવું છે. આ કહે છે મને તારી અંદર સમાઈને રહેવું છે. આ જુદારો, આ બે શરીર, આવી રીતે મને નથી રહેવું, નથી રહેવું. નિર્દોષ વાસનાથી મુક્ત થઈ એકબીજા કુદરતને ખોળે બે પંખી આવું વાલ કરે છે કે તારી અંદર સમાઈ જવા દે. આ કે તારી અંદર સમાઈ જવા દે. એમાં એક તીર આવ્યું, તીર સન્નન કરતું પરાધીના બાણમાંથી છૂટેલું એ તીર એક પંખીને વીંધી નાખ્યું, વીંધી નાખ્યું. પંખી બિચારું ધીમી અને ઠંડી ચીસ પાડી અને ત્યાં જ ઢળી પડ્યું. હવે રહ્યું બીજું પંખી. આ બીજા પંખીએ શું કર્યું? મૃત્યુ પામેલા પંખીને એક આંટો માર્યો અને એ પંખી પણ એની બાજુમાં સૂઈ ગયું. નદીએથી સ્નાન કરીને એક ઋષિ ચાલ્યા આવતા હતા. આ નિર્દોષ પંખીને જોતા હતા. નિર્દોષતા હોય ને તો જ ઋષિ ત્યાં હોય, અને ઋષિ ત્યાં હોય એટલે નિર્દોષતા હોય. ઋષિએ વિચાર કર્યો, અરે આ પંખીને તો તીર વાગ્યું ને મર્યું, પણ આને કશું જ વાગ્યું નથી ને કેમ મર્યું? કેવી રીતે મર્યું? ઋષિ તો આવ્યા એ બે પંખી પાસે, પંખી પાસે. કાલે લગ્નનો પ્રસંગ હતો ને. આ લગ્ની શું છે? લગ્ન નહીં પણ લગ્ની. જીવને ઈશ્વર સાથે લગ્ની લાગે, ભક્તને ભગવાન સાથે લગ્ની લાગે, સેવકને પોતાના સ્વામી સાથે લગ્ની લાગે, પોતાના ઠાકરની સાથે લગ્ની લાગે કે તારા વિના જીવાતું નથી, તારા વિના જીવાતું નથી. કા મને તારામાં સમાવી લે, નહીં તો તું મારા હૃદયમાં આવી જા. બે માંથી એક કર, બે તો હવે સહન નહીં થાય. આવી રીતની આ લગ્ની લાગી. લગ્ની એક પંખી મૃત્યુ પામ્યું, બીજું એને એક આંટો મારીને મૃત્યુ પામ્યું. ઋષિ આવ્યા. ઋષિ વિચાર કરે છે, અરે આને તો તીર વાગ્યું, આને તો કશું નથી વાગ્યું, આ મર્યું કેવી રીતે? ઋષિ થોડી વાર ઉભા ઉભા વિચાર કરતા કરતા પોતાના આશ્રમે આવ્યા. આશ્રમમાં પોતાના ભગવાનની સેવા પૂજા કરે છે, પણ ક્યાંય એનું મન લાગતું નથી. એને એમ લાગ્યા કરે છે કે આને તો તીર વાગ્યું, આને તો કશું વાગ્યું નથી, તો મર્યું કેવી રીતે? કેવી રીતે મર્યું? વળી પાછા આવ્યા, વળી જોઈને વળી પાછા આશ્રમે આવ્યા, વળી પાછા આવ્યા. આ કેવી રીતે મર્યું? મને સૂઝતું નથી, મને સમજાતું નથી કે આને તીર વાગ્યું ને મર્યું, અને કશું જ વાગ્યું નથી ને મર્યું. પછી ઋષિએ હાથમાં કલમ લીધી. કલમ લીધી ને કરુણાની એ કલમે કહાની લખી, કથા લખી. શું લખ્યું ઋષિએ? પંચવટીમાં જ્યાં પંચ હતું, પંચ જ્યાં હાજર હતું,
એવી પંચવટીમાં રામ ઉભા ઉભા બૂમ પાડે છે, સીતે, અરે સીતે. અહીં લંકામાં અશોક વાટિકામાં, અશોક જ્યાં શોક નથી, અહીંયા પંચ છે, ત્યાં સીતાજી, અહીં રામ. આ ભગવાન શિવજીએ સ્થાપેલી મર્યાદાનું પાલન કરવા વિષ્ણુ નારાયણ રામ બનીને આવ્યા, પૃથ્વી પર પગ ધર્યો અને પૃથ્વીના પુત્રી સીતાજી અને રામ કેવી લીલા કરે છે. એ સંસાર કોઈને ગ્રસ્તાશ્રમમાં પગલા ભરવા હોય તો ગ્રસ્તાશ્રમ આવવો જોઈએ. કેવો કે અહીંયા રામ, એના હૃદયમાં સીતા, વા સીતા, એના હૃદયમાં રામ. આવો પવિત્ર પૂર્ણ કક્ષાનો ગ્રસ્તાશ્રમ ભગવાન રામ બનીને એનું પાલન કરે છે કે આવી મર્યાદાઓથી આ ગ્રસ્તાશ્રમ શોભે છે. પછી ધીમે 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 ઉતરતા ઉતરતા એ ગ્રસ્તાશ્રમ, આજ આપણો ગ્રસ્તાશ્રમ છે, કેવો છે એ આપણે જોઈએ. અને એ ગ્રસ્તાશ્રમ કેવો હતો એને વિચારીએ. લગ્ની તારા વિના હું નહીં રહી શકું, તારા વિના હું નહીં રહી શકું. પછી રસ્તો કાઢ્યો કોણે? કોણે રસ્તો કાઢ્યો કે તારા વિના ન રહી શકું તો હું શું કરું? તારા વિના રહી શકું નહીં તો હું શું કરું? આપણે બે મરી જાય? ના, એ મરી જવાની કઈ જરૂર નથી. જીવન જીવવાની ચાવીઓ આ સંતો પાસે, શાસ્ત્રો પાસે, એ ગુરુ લોકો પાસે જીવન જીવવાની ચાવીઓ છે. મરવાની કઈ જરૂર નથી. તારા વિના આ બે પંખી ઢળી પડ્યા. ત્યારે કરુણાની કથા લખાણી છે કે મરવાની જરૂર નથી. મરવાની, મરણ અને સ્મરણ આ બે બાજુ બાજુમાં જ રહે છે. મરણ એટલે એક જ ઝાટકે બધાને ભૂલી જવા, એક ઝાટકે બધાને ભૂલી જવા, આનું નામ મરણ. અને ધીમે ધીમે પોતે પોતાને યાદ કરવા, એનું નામ સ્મરણ. સ્મરણ સ્મરણ એ તમે ઠાકરને તો યાદ કરો છો, પણ ઠાકર હારે તમે કઈ વ્યવહાર બાંધો, કોઈ સંબંધ બાંધો નથી. આ બે પંખીએ સંબંધ બાંધ્યો છે. તારા વિના હું નહીં જીવી શકું, તારા વિના હું નહીં રહી શકું. આમ જો માળા કરવી હોય તો જે તમારો ઈષ્ટ હોય, અરે પ્રગટને માનતા હો, પ્રગટ સદગુરુ ભગવાન હોય તો માળા કરો, તો એની હારે સંબંધ બાંધો. માળા કરવી એટલે દાણા ફેરવવા નહીં. માળા કરવી એટલે શ્વાસે શ્વાસે એની યાદીમાં જીવતું રહેવું, જાગતું રહેવું, એનું નામ માળા છે. મિત્રો, માતાઓ, એ માળા છે. મરી જવાથી તો શું મતલબ હતો? તો તમને ઉત્પન્ન કરવાની શું જરૂર હતી? જો બે એકબીજા માટે મરી જવાના હો તો જીવી જવાની કોઈ રીત બતાવો. જીવવું કેવી રીતે એની રીત બતાવો, એની રીત બતાવો. મર્યાદા પુરુષોત્તમ, એક સ્ત્રી એક પુરુષ, એ ભગવાને પોતે પાત્ર લીધા છે. ભગવાન શિવજી એકમાંથી બે થયા છે, અર્ધનારેશ્વર, પણ એને સાક્ષી તો રાખ્યા છે. સાક્ષી કોણ? શિવ અને શક્તિના સાક્ષી, સ્વયં પ્રકાશ, જ્યોતિ સ્વરૂપ, જ્યોતની સાક્ષી રાખી. માતાઓ, સજનો,
જ્યોતની સાક્ષીએ જ્યોતને ક્યાં રાખી? લિંગમાં. લિંગમાં બિંદુ, બિંદુમાં અંકુર અને અંકુરમાં ઓજસ એટલે તેજ, પ્રકાશ, જ્યોત. આ જગતની જ્યોત બળે છે, આ જગતની, આખા જગતની. એનો પાવર ઘટતો નથી કે વધતો નથી. જો એક ધારી આ જગતને અંજવાળે છે. વળી હમણાં દ્વારકાને દરિયે જાશે એટલે પાતાળમાં અંજવાળું કરશે. ઓ બાજુ બીજો લોક છે, એનું નામ પાતાળ છે. અહીંના માણસો એને અમેરિકા કહે છે. ને આ સવાર થશે તો અહીં રાત. દીવો આથમતો, આ દિવસ આથમતો, એમ તમારો દિવસ જો નો આથમવા દેવો હોય, મોટી બેન, આ ઉગ્યો છે એવો ને એવો અંજવાળા વાળો ઈ દિવસ રાખવો હોય તો તમારે એની હારે કઈ સંબંધ બાંધવો જોઈએ. એ અંજવાળા, અમારા આત્મામાં અંજવાળું તારું જ છે, તારી હારે અમારો સંબંધ શું છે? આ શરીર, આ તો પૃથ્વી છે. આ પૃથ્વી છે, આની રાખ અથવા તો આને ખાડો ગાળીને આ પૃથ્વીનો આ માલ અહીં નહીં રાખવાનો. હાથ ભલે ને તમારા ગમે એવા ઘરેણા પહેરતો હોય, આ ડોક ભલે તમારી ઢાંકેલી રહેતી હોય આખી ઘરેણાઓથી, પણ અહીંની વસ્તુ અહીં રહેવાની છે. એ અંજવાળા, એ સૂર્યનારાયણ, તમે મારા આત્મા છો. મારા આ શરીરની અંદર તમે પ્રકાશી રહ્યા છો. એટલે તમારે અંજવાળે હું આ શરીરનો સંગ કરવા જાઉં, મારું ધ્યાન રાખજો. આ શરીરનો સંગ કરવા જાઉં ને ક્યાંક અભડાઈ ન જાઉં, અટવાઈ ન જાઉં, ગૂંચવાઈ ન જાઉં. હે પ્રકાશ, એ સ્વયં સૂર્ય નારાયણ, તમારો પડછાયો, એક નાનકડો પડછાયો આની અંદર પ્રતિબિંબ પડ્યો છે. એટલે હું જીવતો, જાગતો, બોલતો, ચાલતો, સાંભળતો, સમજતો, આ બધુંય ટોટલી બધી ક્રિયામાં ભાગ લેતો તે હું છું. તે હું છું. આ શરીરનો સંગ કરવા એ પ્રકાશમાંથી, સાંભળો માતાઓ, એ સૂર્ય આત્મામાંથી શરીરનો સંગ કરવા ચંદ્રની કળા ઉભી થઈ. ચંદ્રની કળા, ચંદ્રની કળા, યદુવંશની કળા, પહેલી સૂર્યવંશની કળા. સૂર્ય આત્મા, ચંદ્ર મન. અને હવે રામદેવજી પધાર્યા. સૂર્ય અને ચંદ્ર આ બેવની વચમાં બીજ, અને બીજમાં જ્યોત પ્રગટ કરી અને ઠાકર પધાર્યા. નકળંગ ધણી પોતે પધાર્યા. બીજમાં જ્યોત. ચંદ્રને, સૂર્યને બેયને એક બાજુ રહેવા દીધા. ચંદ્રને કહે તમે અહીં રહ્યો જમણા નાકમાં, એટલે સૂર્યને કહે તમે જમણા નાકમાં આટા દિયો, હમણાં આવ્યો. હમણાં આવ્યો, અહીં બેસજો, ભૂખ લાગે તો ભાવનગરી ગાંઠિયા કહી લેજો, ભૂખ લાગે તો. હમણાં આવ્યો, હમણાં આવ્યો. સૂર્યનારાયણને કે તમે અહીં રહ્યો, ચંદ્રને કે તમે ડાબે નાકોડે રહ્યો. ચંદ્ર ને સૂર્ય બે ભેળા થઈ જાય તો કે બેયને કે તમે સુખમણાના ઘરમાં રહેજો, હમણાં હું આવ્યો, હમણાં આવ્યો. ગયો એ ગયો, શરીરનો થઈ ગયો, સંસારનો થઈ ગયો, દીકરા દીકરીઓનો થઈ ગયો, અને એવો વીટાઈ ગયો કે એની પેઢીઓ ઉતરે તોય ન છૂટી શકે. એની પેઢીઓ ઉતરે તોય ન છૂટી શકે. એને છોડાવે કોઈ હરિગુરુને સંત, બીજા કોઈ ન છોડાવી શકે. આનો અંત જ નથી. આ માયા જેવા પ્રકારની છે, આનો અંત નહીં. એને કોઈ છોડાવે હરિગુરુ સંત. ભગવાન રામદેવજી મહારાજ લગ્ન કરવાની ના પાડતા હતા કે માં મારે લગ્ન કરવાની કઈ જરૂર નથી, મારે થોડું રહેવું છે,
હું તો હમણાં 25-50 વર્ષ આટો દઈને હમણાં નીકળી જવાનો છું. તોય મીણા દે માં કે લગ્ન કરો, તમે લગ્ન કરો. પણ માં મને લગ્ન કરીને શું કામે અહીં રોકવા માંગે જ? વળી પેઢીયું હાલતી થશે ને વળી પેઢીઓને હાવણી મારવા જવું પડશે ને ક્યાંક પેઢીઓનું દાઢિયું કરવા જવું પડશે ને ક્યાંક પેઢીયું ન લુગડા ધોવા જવા પડશે ને ક્યાંક પેઢીયું હારુંથી સખીયું ધરવ્યું પડશે. આ ઘંટોડા ને ઘંટુડી બે માણસ, ઘંટોડો ઘંટુડી બે વાર. એટલે રામદેવજી મહારાજને માએ કીધું તમે લગ્ન કરો પ્રભુ, અને એક કામ કરો, તમે તો છે કે ત્યાંથી આવ્યા છો ને, ત્યાંથી ક્યાંથી? અરે શંકર ભગવાનના વચનમાંથી આવ્યા છો ને પ્રભુ. ચત્રભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદાન પદ્મ, આવું ચત્રભુજ સ્વરૂપ હતું વિષ્ણુ ભગવાનનું. સાંભળો છો સજનો? એ સાપ વિશે શાને બોલાવી દે એવું છે. શંખ ચક્ર ગદા પદ્મ ચત્રભુજ સ્વરૂપ, આ ત્રણ દેવતાઓની લીલા. એક દેવતા રહે છે અહીંયા કૈલાસના શિખર પર, એક દેવતા બહુ સમજણા છે, એ નાભીમાં રહે છે. નાભીમાંથી વળી પાછી એની લીલા કરે છે. નાભીમાંથી એક કમળ બહાર કાઢે છે, એની 5 પાંખડીઓ બનાવે છે, અને એમાં પાછા એક દેવને પ્રગટ કરે છે. એવું તમે આપણે બધાય, આપણે બધાય 5 મોઢાળા નહીં પણ 5 તત્વો વાળા. આકાશ, આકાશ છે મોટી બેના, માથું છે નહીં, આકાશનું છે. આકાશમાં અંજવાળું હોય, જ્વાર્યું અંજવાળું. આકાશ પ્રકાશ, ઈ બેવની નીચે પવન હોય. આ પવન, પવનમાં પ્રાણ, એની નીચે પાણી હોય. આ તાળવામાંથી એક લાળ ઝરે છે ને, આખા મોઢાને આખા શરીરને ભીનું ભીનું રાખે, ભીનું ભીનું રાખે પાણી. અને એની નીચે આ કોથળો ભર્યો, એ પૃથ્વીનો હેથકનો હુંડલો હુંડલો ખાઈને કથા સાંભળવા હું જાય. પછી તો જોલા જ ખાઈને હુંડલો હુંડલો, એમ અમારા મહારાજ કહેતા હુંડલો. ધ્યાન દેશો તો મારો ધક્કો સફળ થઈ જશે એવું લાગે છે. 1-2 આત્માઓ બરાબર ધ્યાન દઈને પકડે છે કે આ બાવાને ક્યાંય છટકવા નથી દેવો, ક્યાં લઈ જાય છે, આનો છેડો ક્યાં કાઢે છે, એવી રીતે સાંભળે છે, એવી રીતે સાંભળે. 1-2 આત્માઓનું એમ છે કે જલ્દી પૂરું થાય તો રસોડે જઈએ. કઈ નહીં, પીરસવામાં સેવા કરશું. કા રસોડે જઈએ તો ખાવા હાટું? અરે પીરસવામાં સેવા કરશું. એમ પીરસવામાં સેવા કરતા કરતા એકાદું ભજીયું જોયું મીઠું છે કે નથી. હું અવરે રવાડે નથી ચડી ગયો, પણ તમને બોલાવવા મહેનત કરું છું. એવડી ઊંચી વાત વહી ગઈ છે, મારાથી પકડાતી નથી. તમારો ટેકો માગું છું કૃષ્ણ ભગવાને. આમ કરીને એ આંગળી ઉપર નહીં, એ આંગળી ઉપર નહીં, આંગળીના નખ ઉપર ગોવર્ધન તોડ્યો. આંગળી ઉપર નહીં, નખ ઉપર ગોવર્ધન તોડ્યો. અને બધાને કીધું, હે તમારા બધાને બાપ દાદાને કીધું હાલો, મને બહાર લાગ્યો. એ આ તો બધા લાકડીઓ લઈને ઉભા રહ્યા કે તું તો રે એ થોડી વાર વિસામો ખા, અમે લાકડીઓથી નહીં મેળે આવે, નહીં મેળે આવે. ભગવાન
પરમાત્મા અદ્ભુત લીલા કરે છે. લીલા વળી ભગવાન આ ત્રણેય ભેગા થઈને એકબીજાને, એ સાંભળો, એકબીજાને મોબાઈલ કરતા હોય. અહીં બ્રહ્માજી મોબાઈલ કરે કે તમે કીધું તું એમ તો મેં કર્યું પણ પુગાતું નથી. બ્રહ્માજી એમ કે તમે કહેતા હતા મારી દાઢી દોરી થઈ ગઈ તો આ તમારી સંસારની, આ તમારી સૃષ્ટિ વધતી જ નથી. જેટલી સૃષ્ટિ બનાવું બધાય પાછા મારામાં સમાઈ જાય, બધાય મારામાં સમાઈ જાય. હું શું કરું? કારણ કે એ સૃષ્ટિ એવી હતી, બ્રહ્માજીએ વિધાતાએ બનાવેલી એ સૃષ્ટિ એવા પ્રકારની હતી. પોતાની ઈચ્છામાંથી જેટલા તેજ પ્રગટ થતા હતા એ બધાય તેજ પાછું પોતાનું સરનામું ગોતતા હતા કે હું ક્યાંથી આવ્યો. એકે કીધું જો ઓલો બેઠો ને બાબો, એ આમ જો કેવડો મોટો બેઠો, આકાશમાંય નથી, જમીનમાં નથી, અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળમાં બેઠો છે. એ બેઠો આ બધો તાલ કરે છે. એ બેઠો એટલે આણે કીધું પણ મને પ્રગટ, તો કે એણે તને ને મને આપણને બધાને એણે પ્રગટ કર્યા. એટલે આણે કીધું કે તો એની પાસે આનંદનો ખજાનો હશે. આપણને અટલાકમાં આટલો આનંદ આવે. તમે જો આજે 5.5 કે 6 ફૂટના આપણે તોય આપણો પાવર માતો નથી. આપણને આનંદ, આપણે ઘરે દીકરા દીકરીઓ, આડી વાડી, વેપાર ધંધા, મોજ માલ મિલકત વ્યવસ્થા પ્રતિષ્ઠા જી કરે. આવડા છીએ તોય આપણો પાવર માતો નથી. ઓલો આખી દુનિયાનો સર્જનહાર છે, એનો પાવર કેવડો હોય છે એનો પાવર. કોક દી સપનામાં તો યાદ કરજો. જ્યાં સપનામાં યાદ કરવા જાઓ ને ત્યાં તરત જ એનો ભાઈ આવશે. કોણ? એનો ભાઈ આવશે ને તરત જ તમાચો મારીને હોવડાડે છે. જા એટલે બધે આગોજામાં આવતો રે પાછો સુઈ જા. કેનો છો ખબર નથી, કેવો છો ખબર નથી, આદમી છો બાઈ છો ખબર નથી, કેનો સગો છો તો કે એ ખબર નહીં, ખાધું પીધું તો કે એ ખબર નહીં. અરે પણ તારું નામ તો કે, તારી સરનેમ, તારી શાંખ તો કે, કઈ હાંખનો છો, કઈ અટકનો છો, કઈ ખબર નથી. શું કામ? તો કે સુઈ ગયો. કેને સુવરાવ્યો? કે મોટા કોક દાઢી વાળા હતા ને મોટી જટા વાળા હતા. એક હાથમાં ત્રિશૂળ હતો, ડોકમાં સર્પ હતો. આમ કરીને આમ કર્યું તો હું સુઈ ગયો. અહંકારને શિવજી જ્યારે પી જાય છે ત્યારે મને તમને ઊંઘ આવી જાય. એ વખતે જો સદગુરુ મળ્યા હોય આપણને તો ઊંઘમાંથી છટકી અને આપણે ત્રીજા ઘરમાં, ત્રીજી આંખમાં એ આપણને જોવે અને આપણને આંખ આપીને જગતને જોવરાવે. એવું કામ કરે છે આ સૂરજ અને આ ચાંદો બે ભેળા થઈ સુષુમ્ણાના ઘરમાં. આ હું લગ્નની વાત કરું, રામદેવજી મહારાજના. એ સાધારણ કોઈ એ તુવર શાકના ગરાસિયાના છોકરાના લગ્ન નથી. એ કોઈ સાધારણ લગ્ન નથી. લક્ષ્મી નારાયણ એ કોઈ સાધારણ બાબત નથી. શિવ અને શક્તિ કોઈ સાધારણ બાબત નથી. સીતા ને રામ, રાધા ને શ્યામ એ કોઈ સાધારણ બાબત નથી. ગુરુ ને શિષ્ય એ કોઈ સાધારણ. કોઈ દુકાને તમે જાઓ, પછી કોઈ માલ, દાખલા તરીકે કાપડ લેવા જાઓ, કાપડ વાળો ભલે ને ગમે એટલા તાકા બતાવે પણ તમે શું ગોઠવતા હો કે ખિસ્સામાં કેટલી સગવડ છે. સગવડ પ્રમાણે લેવાય ને, સગવડ પ્રમાણે. બોલો કે આ 600 રૂપિયાનું મીટર છે, આ કે હા હશે 600 નું, તો કે હા, તો કે 120 રૂપિયાનું મીટર. હા
તે એમ કરો ને 600 નું પાછા આવશું તેથી લેશું આ 120 કાં અંદર ખીસું જવાબ આપે છે કે આટલે પુગાય એમ છે એમ આમાં એમ છે એ જેની જેની બુદ્ધિ જાગૃત છે ને એ આમાં ખરીદી કરી લે છે અને ખરીદી કરીને બેસે નહીં, એનું જીવન બનાવી લે છે. પોતાનું નહીં, પોતાની પેઢીઓનું જીવન બનાવી લે છે. આપ તરે ઓરન કુતારે તારી દેવે કુડ સારા, આખી પેઢીઓ તરી જાય છે. થોડોક ટાઈમ તમને એમ લાગે કામ કરવાની આડ છે, ડોકમાં માળાઓ પહેરીને કામ કરવાની આડ છે. જુઓ ને આ ભગતડા એવી રીતે થોડોક ટાઈમ તમને સાંભળવાનું આવશે, પણ રોડે ચડી જાય ને રોડે તઈ ઈ બોલતા હતા ઈ જ હામાં મળશે કે ઉભારીઓ અમારે ઘેર પધરામણી કરતા જાય, અમારે ઘેર પગલા કરતા જાય, આવડી અવડી કાઢતા હતા ને ઈવડાઈ પગલા કરતા જાય, આવડી અવડી કોલેટીયું કાઢતા હતા, ઈવડાઈ કે પગલા કરતા. કાં શું થઈ ગયું એટલી વારમાં? શું થઈ ગયું? હમણાં તો તમે કહેતા હતા એટલી વારમાં પગલા, તો કે તમારા પગલા બદલી ગયા છે. તમારા પગલા એ સતને કેડે હાલતા થઈ ગયા, સતને માર્ગે હાલતા થઈ ગયા છે. એટલે અમારે પધરામણી કરવી છે તમારી નહીં, તમે સતને કેડે હાલો છો ને એ પગલાની પધરામણી કરવી છે, તમારી પધરામણી. એક પ્રયોગ એવો બનાવ્યો નેત્રાદેબાની સખીઓએ રામદેવજી મહારાજના પગ પાસે ઉમરકોટમાં એક મોટા ત્રાસડામાં મરેલું બિલાડું માથે રૂમાલ ઢાંકી અને નેત્રાદેની 2-3 સખીઓ મૂકી આવી અને પાછી આઘી ઊભી વાતો કરે છે. એ તમારા માટે કઈ લઈ આવ્યા છીએ, જુઓ જુઓ જુઓ, તમારા માટે કઈ લઈ આવ્યા છીએ. ભગવાને જા આમ કરીને આમ રૂમાલ અધર કર્યો તા ઓલું મરેલું મીંદડું મ્યાઉ મ્યાઉ કરતું હાલતું થઈ ગયું. એટલે ઓલી નેત્રાદેની સખીઓને ખબર પડી ગઈ કે આને બહુ સંછેડવા જેવા, આ ક્યાં મરેલ મીંદડું હાલતું થયું. એમ આપણી જીભ તાળવે ચોટાડી દેતા ગીત કેમ ગાવા? શું કરવું? જીભ તાળવે ચોટી જાય તો શું કરવું? એટલે એ બાયું કે નાના એ તમે ભગવાન છો. હવે તમને કોઈ વાત અમે તમારા પગરખા લઈને નહીં ભાગી જાય. હજી તેદીના અહીં વડે ચાલુ છે. જોડા લઈ 10 રૂપિયા દિયો તો જોડા. અરે ભગવાન બારી કરી. એના પગલા પૂજવા જેવા હતા, એના પગરખા લઈ જવા જેવા નહોતા. પણ હવે એવા જેમ હોય તેમ એ આપણને ખબર નથી, એની વાતો ન કરી. શું કામ લઈ જતા જોડાઓને લઈને શું કરવાના, એમાં આપણને બહુ ખ્યાલ જ નથી વસ્તુનો. એટલે એમાં ચંચુપાત કરવો અન્યાય કહેવાય. પણ હવે જે ઘટના ઘટી છે, જાન વિદાય લે છે અને પોકરણ ગઢે જાન હજી પહોંચી છે, એની પેલા સગુણાબેનનો ભાણો ગજેન્દ્ર સિંહ એનું નામ, જી હા, ગજેન્દ્રસિંહ, ગજુબા ભાણેજ ગજેન્દ્ર. જાનમાં ભગવાને ના પાડી હતી, બેન તમે થાક્યા છો અને ભાણોય થાક્યો છે, તમે અહીંયા રહેજો. અને આપણા દાજીની મેળી ઉપર અવડું ડબલું આપ્યું હતું ભગવાને કે આને તમે ચાલુ કરશો ને એટલે ઉમરકોટને માંડવે અમે બધા શું કરીએ છીએ એ તમને લાઈવ અહીં રૂબરૂ દેખાશે. 600 વર્ષ પહેલા પહેલું ટીવી
રામદેવજી બાપાએ પોતાની બેનને ભેટ કર્યું કે આ લ્યો, આમાં તમને બધું દેખાશે. 300 વર્ષ પહેલા રામદેવજી મહારાજે દલુવાણિયાની ઘરવાળીને મોબાઈલ ભેટ કર્યો, નંબર હોત આપ્યા. નંબર આપ્યા, મોબાઈલ તો આપણને આપ્યો, પણ નંબર નથી આપ્યા. કોઈ રીતે એનું સ્ટેશન કે ટાવર પકડાતું, અને ભૂલમાં પકડાઈ જાય તો એંગેજ આવે, કોકારે વાતો કરતા હોય. ગજેન્દ્ર મામા 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 આતસનું તાવ એના માથામાં ચડ્યો છે. મામા મામા કરતા ભાણેજ મૃત્યુ પામ્યા છે. સગુણાબેને વિચાર કર્યો, અરે જાન તો આવી છે, પુત્ર રિસાઈ ગયો છે, ચાદર એની ઉપર ઓઢાડી છે દીકરાના મૈયત ઉપર. ઓરડામાં બહાર તાળું માર્યું, ઓટલે બેઠા. બેનોએ સમાચાર આપ્યા. રામદેવજી મહારાજ વચન આપી ગયા હતા, સગુણાબેન અમે પરણીને આવશું ને ત્યારે તમે અમને પોંખશો, પછી અમે નગરમાં આવશું. અજમલજી મહારાજના એક ભાઈ હતા, એનું નામ હતું ધનરૂપસિંહ. એને 2 દીકરીઓ હતા, એકનું નામ લાસા, એકનું નામ લક્ષ્મી. આ ધનરૂપસિંહ એને વૈરાગ લાગ્યો છે, એટલે પોતે વનમાં જતા રહ્યા છે તપ કરવા. જાન આવી છે એટલે 2 બહેનો અને બીજી સાહેલીઓ, સખીઓ, નગરના બહેનો બધા સ્વાગત કરવા માટે પોકરણગઢ નગરને દરવાજે આવ્યા. ભગવાને જોયું, અરે મોટી બેન તો આવ્યા નથી. લાસા લક્ષ્મી બંને બહેનો પોખવા આવી છે. ભગવાન કહે, બેન તમે ભલે પોખવા આવ્યા હો, પરંતુ મેં મોટી બેનને વચન આપ્યું છે. વચન કે પરણીને અમે આવશું, તમે પોખશો, પછી નગરમાં પ્રવેશ કરશું. જાઓ ને બેન, મોટી બેનને બોલાવી આવો ને. બંને બહેનો કહે છે, ભાઈ મોટી બેને તો અમને મોકલ્યા છે, મોટી બેનનું આરોગ્ય સારું નથી. વળી ગજેન્દ્ર પણ આવ્યા છે, ત્યારના બીમાર છે. પણ બેન મેં મોટી બેનને વચન આપ્યું છે. વચન એટલે તમે જાઓ. જાઓ બેન. રામદેવજીનું બોલવું કોઈ ટાળી શકતું નહોતું, એનું બોલવું જ એવું પ્રભાવિત હતું. અરે તમારું બોલવું કોઈ ટાળી ન શકે, પણ એ ઘર ઉપર જઈને બોલો તો ને. એ ઘર માથે કૃષ્ણ ભગવાને અર્જુનજીને કહ્યું, હે અર્જુન, હું કહું તેમ કર, મારા વડે કર્મ કર, મને અનુસરીને કર્મ કર. આવી રીતે હૃદયમાં ઠાકરને રાખીને તમે બોલો તો તમારું બોલવું કોઈ ટાળી ન શકે. પણ આપણા હૃદયમાં તો કચરો ભર્યો છે, નકા એક ધારા સગા
સંબંધીઓ, નાતેદાર, ખાતેદાર, ભાગીદાર, આવા બધા ભર્યા છે. એટલે ઠાકરામાં ક્યાં બેસાડીએ? ભગવાનના કહેવા પ્રમાણે બંને બહેનો સહેલીઓ સાથે રાજભવન આવ્યા. સગુણા બેનને તૈયાર કર્યા, ધોયેલો સાડલો પહેર્યો, ઉદાસ ચહેરો રાખ્યો, એને હસતો કરવા મહેનત કરી આવ્યા. રામદેવજી મહારાજ કહે છે, બેન તમને લગ્નમાં નથી લઈ ગયો એટલે આટલા બધા નારાજ થઈ ગયા છે. જાઓ ને બેન, નવા કપડા પહેરી આવો ને. જાઓ બેન, રાજીપો કરીને આવો. આહા, એક તો માંડ માંડ આવ્યા હતા, વળી પાછું નવા કપડા પહેરવા જવાનું છે. રાજભવને આવ્યા, ધોયેલો સાડલો ઉતાર્યો ને વળી બીજો સાડલો પહેર્યો. ચહેરાને વધુ રાજી રાખવા કોશિશ કરી. આવ્યા છે કંકાવટીમાંથી કંકુનો ચાંદલો કરવા. સગુણા બેને આમ હાથ જ્યાં લંબાવ્યો કપાળ તરફ, તો હાથ એનો ધ્રુજો, હાથ ધ્રુજો. અને ધ્રુજતા હાથને તો ભગવાન સિવાય કોણ પકડે ભાઈ? કોઈ પકડે નહીં. ભલે નજીકના સગા સંબંધી થતા હોય, પણ ડાક્ટર કે હવે આને માટે કોઈ ઈલાજ નથી, અને ઘેર લઈ જાઓ. અને ઘેર નો લઈ જાઓ તો અહીંયા વેઇટિંગ લિસ્ટમાં નામ લખી અને ઓક્સિજન ઉપર એને રાખી. હવે તો સગા સંબંધીઓને તેડાવી લો. ઈ ટાઈમે કોણ હાથ પકડે? કોણ હાથ પકડે? રામદેવજી મહારાજે હાથ પકડ્યો છે સગુણા બેનનો, અને હાથ પકડતાની સાથે ભગવાન બોલ્યા છે, અરે બેન, અરે આપણો ગજેન્દ્ર ક્યાં છે? ભાણો ક્યાં છે? અને ભગવાને પરાની પીડ, હા, પોકાર કોઈ દી પીડા વિના થતો જ નથી. પીડા ઉપડે ઈ પોકાર કરે, પીડ ઉપડે. ફેસિલિટી કોઈ દી પોકાર કરવા દેતી નથી. સગવડુમાં પોકાર કરવાનો આવતો જ નથી. સગવડુમાં ધ્યાન હોય છે. ઈ પીડ ઉપડે ઈ પોકાર કરે. ભર નીંગળ ગુમડું હોય, આહા, એ પથારીમાં પડ્યો કોઈ વાત ઊંઘ ના આવે, પીડા ઓછી ન થાય. ઓ હે ઠાકર, હે માં, હે બાપ, પીડા હોય ને ઈ પોકાર કરે. ભગવાનની પરા બોલી છે, અરે ઓ ગજેન, અરે હાલ ભાઈ, હાલ ભાણા, હાલ ગજેન. અને તા તો મામા કરતો બને, હેજી મામા કરતો મામા કરતો દોડતો આવે છે. બરાતીઓ જાનમાં આવેલા સામે એને વધાવવા ને પોખવા, નગર પ્રવેશ કરાવવા આવેલા બધા જોવે છે. શું જોવે છે? કે ભગવાને ગજેન્દ્રને તેડી લીધો, પોતાના હૃદયે લગાડ્યો. બધાને ખબર પડી ગઈ કે આ કામ રામદેવ સિવાય બીજું કોઈ ન કરે.
અને પછી સગુણાબેનની તો શું હાલત થઈ છે, એને તો ખબર નથી રહી કે હું જમીન ઉપર છું કે આકાશમાં છું. એવડો આનંદ, કારણ કે વાંથી નીકળ્યા હતા ને, એની સાસુએ કીધું તું કે જાવ છો ભર્યા ભર્યા અને પાછા ઠાલા આવશો, જાઓ જાકારો દીધો. એમાં ભાણેજ પોતાનો પુત્ર ખોટો હીરો, હે રામદેવ તમે મારો ખોટો હીરો સાચો કર્યો. સગુણાબેને ગાંઠ વાળી કે હવે જીવું કે મરું, આના શરણમાં રહેવું છે, હવે મારે બીજે ક્યાંય જવું છે. જીવવું છે અહીંયા ને મરવું છે પણ. અને હવે સગુણાબેન ભગવાનની આરતી ઉતારતા હોય. સગુણાબેન આરતી ઉતારે એની સાથે સાથે એક મિનિટ, સગુણાબેન આરતી ઉતારતા હશે તો એ સગુણાબેનના આનંદનો, એના ઉમંગનો સરવાળો આપણે કેમ કરી શકીએ? ગંગા સતી પાનબાઈની જગ્યાના હંસશ્રી પૂજ્ય રામદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. બોલો રામદેવજી મહારાજ કી. જો બાપ, કોટી કોટી વંદન, કોટી કોટી વંદન રમેતવન બાપાને, રમેતવન બાપાને કોટી કોટી વંદન. રમેતવન બાપા ગિરનાર ક્ષેત્રના એ સિદ્ધ મહાપ્રતાપી શુદ્ધ અને પાવન કરનારા એ મહાપુરુષને કોટી કોટી વંદન. કોટી કોટી વંદન કળસંગ બાપુને, કોટી કોટી વંદન અજોબાને, કોટી કોટી વંદન ગંગા સતી માને અને પાનબાઈ. આપના એ ધર્મ દ્વારાથી પધારેલા સંત અમારે માટે કોટી કોટી વંદન ને યોગ. કારણ કે રાત ને દિવસ દેશમાં પરદેશમાં ગામડે કે જ્યાં હોય ત્યાં લઈને જ બેઠા હોય અમારા ગોહિલવાડની ધર્મ માતા, અમારા ગોહિલવાડની ધર્મ માતા. આજ આવા અવસરીએ પ્રભુ આપ પધાર્યા છો. તો રામદાસ બાપુ, અત્યારે અમારો એવો પ્રસંગ ચાલતો હતો કે લગ્ન પછી ભગવાન પધાર્યા છે પોખરણ. નેત્રાદેવ માં અને રામદેવ આ બેવનું યુગલ સ્વરૂપ જોઈને બધા બરાતીઓ, માંડવા પક્ષના નગરવાસીઓ, મહેમાનો, ભગવાનના માનીતા સંતો બધા ખૂબ જ રાજી થયા છે. પણ અહીં આવ્યા પછી સગુણાબેનનો એક પુત્ર ગજેન્દ્ર ભગવાને બૂમ પાડી છે. જેમ કળસંગ બાપુએ ગાય માતાને કીધું કે માં મારી નહીં પણ ધર્મની લાજ રાખજે. એ કાલે લોકો મારા નામ ઉપર ગમે તે બોલે, મને ગમે એવડો બદનામ કરે, પણ હે માં ધર્મની લાજ સાચવજે, ધર્મની લાજ રાખજે. આમ રામદેવજી મહારાજની પરા અને સંતો ભક્તોની પરા એના ઘરમાંથી જ્યારે ઠાકરને હૃદયમાં રાખીને પોકાર કરે છે ત્યારે પલમાં રામ ભગવાન તો ચૈત્ર મહિનાની નોમના બપોરના 12 વાગે પધાર્યા. કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમના
રાતના 12 પધાર્યા, 12 વાગે, પણ અમારો આ નકળંગ ઠાકર તો જ્યાં સમરો ત્યાં હાજર. જ્યાં સમરો ત્યાં, જ્યાં સમરો ત્યાં એ ભેખડ માંથી પડી ગયા હોય ને ઠાકરનું નામ લ્યો તો ભેખડે પગથિયા કરી દીધા હોય કે ચડી જા, પાછો પાછો ચડી જા. દી આથમવાનું ટાણું અને ચલાડાનો એક ખેડૂત કાંટાનું એક ગાડું ભરવા વાડ કરવા માટે કાંટા લેવા ગયો અને કોઈ વાતે એ કાંટા ઉપર ચડે નહીં. દી આથમવું આવ્યો અને છેલ્લો પ્રયોગ કર્યો કે હે દાન બાપુ. દાન બાપુનું નામ લીધું તો ઓલું કાંટાનું જે કઈને ચડાવવાનું તો ચડી ગયું ગાડા માથે. આવ્યો, ગાડું છોડી હાથ પગ ધોઈ દર્શને આવ્યો. દાન બાપુ કેલા ભાઈ અહીંયા તો આવે, આંજવાળો તો કરી, એક બે કાંટા ખટકે છે. આવી રીતનો ઠાકર છે જ્યાં સમરો ત્યાં. આ પછી એનો અર્થ એવો નથી કોકના ખેતરમાં ડોબા મૂકી દેવા, એવું નું કરવું. પછી ઠાકર ન્યા ન આવે ને આવે તો કઈક બીજું લઈને આવે, બાઠા આવે, એમનું કરવું ભાઈ. તમારે તો પછી આમ એમ નહીં. હવે હું નહીં બોલું. રામ બાપુ પધાર્યા. સગુણા બેન એક તો એના સાસુ કઠોર બોલ્યા હતા કે જાવશો ભર્યા ને આવશો ઠાલા. એને ખટકતું હતું કે દીકરો તો રિસાઈ ગયો, પણ હવે જીવીશ કેવી રીતે, કોને આશરે જીવીશ, નો ધાર હું જીવન થઈ ગયું. કારણ કે સાસુમાં બોલ્યા હવે ન્યા જવામાં કોઈ હિત નથી. અહીંયા હતો હીરો હાથમાંથી ખોઈ બેઠી, અહીંયા રહીને માથા પછાડીને જીવવું એમાંય મારું હિત નથી. એમાં રામદેવજીએ બૂમ પાડી છે, ગજેન્દ્ર દોડતા આવ્યા છે. અને પછી આખું વાતાવરણ જે ઘડીકમાં ઉદ્વેગ કરવાનું હતું, સગુણા બહેનનો ભાણો દેવ થઈ ગયો, એના નામ માથે પીઠ કરવાનું હતું, હાય હાય કરવાનું હતું. એને બદલે જે જે કાર કરે છે, જય હો રામદેવ, તમારો જે જે કાર હો. હવે ઈ સગુણા બેન ઓરડામાં મૈયત ઉપર ચાદર ઢાંકીને આવ્યા હતા, માથે તાળું વાંસીને આવ્યા હતા. ઈ સગુણા બેને જ્યાં ભાણેજને અને ભગવાનને એક રૂપ જોયા, પોતાનો દીકરો ભગવાનને અર્પણ કરી અને માં રાજી થઈ, ધન્ય છે મારું જીવન, જુગો જુગ તારી પૂજા થશે. જ્યાં જ્યાં ભગવાનની છબી હોય ત્યાં બેન ઉભા હોય, ભાણો બાજુમાં ઉભો હોય. જ્યો જ્યો એટલે સગુણાબેનની આરતી વચ્ચે આવે છે. એટલે આપણી કથાની આરતી આ નથી, કથાની આરતી બપોરે કરતા નથી. સગુણાબેન ભગવાનને પોખવા આવ્યા છે એની આરતી છે. એટલે આમાં આ દીકરીઓ બહેનોમાં જેટલી કુંવારિકા હોય એટલી દીકરીઓને આ બાજુ મોકલો બેન. કુંવારિકા દીકરીઓ હોય, કુંવારિકા 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 દીકરીઓ, નાની નાની દીકરીઓ આવો બેન. આવશે આવશે આવશે. એ બાજુ હોય છેલ્લે સુધી હોય બધી આવજો આવજો બેન. લો આરતી લો, બધા લાઈન સર ઉભા રાખી દે ભાઈ. પશ્ચિમ ધરામાં પીરજી પધાર્યા, પશ્ચિમ ધરામાં પીરજી પધાર્યા. ઓ પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરા શું પીર મુજા પ્રગટ, પશ્ચિમ ધરાસુ નિર્મોજા પ્રગટ્યા, પીર મુજા પ્રગટ્યા, નિર્મોજા પ્રગટ્યા. અજમલ ઘર અવતાર લીયો પીર રામદેવ, પીર રામદેવ, પીર રામદેવ,
નગારા વેળા જંતર વાગે, ઢોલ નગારા વેળા જંતર વાગે, વેળા જંતર વાગે, વેળા જંતર વાગે, કાશિયાનો રણકાર વીર રામ દેવના, શ્રી રામ દેવની રામ દેવના, શ્રી રામ દેવની આરતી, મેવા મિસરી ચડે ચકચૂરમાં, દેવાની સુરી ચડે ચકચૂરમાં, ચડે ચકચૂરમાં, ચડે ચકચૂરમાં, પતણી ડમરોડ ચડે વીર રામ દેવના, શ્રી રામ દેવની આરતી, રામ દેવના, શ્રી રામ દેવની આરતી, દેશ પરદેશની માન્યતાઓ આવે, દેશ પરદેશની માન્યતા હોયાવે, દેશ પરદેશના યાત્રાળુ આવે, દેશ પરદેશના યાત્રાળુ આવે, નર નારી તને નમન કરે વીર રામ દેવના, વીર રામ દેવની આરતી, વીર રામ દેવના, વીર રામ દેવની આરતી, ગંગા યમુના વહે સરસ્વતી, ગંગા યમુના વહે સરસ્વતી, રામદેવ બાબા સ્નાન કરો વીર રામ દેવના, વીર રામ દેવની આરતી, ઓ હરિના ચરણે, હરિના ચરણે હરજી બોલ્યા, હરિના ચરણે હરજી બોલ્યા, હરજી બોલ્યા, હરજી બોલ્યા, નવે ખંડમાં નિશાન કરે વીર રામ દેવના, વીર રામ દેવની આરતી, વીર રામ દેવની આરતી, રામ દેવની આરતી, રામ દેવની આરતી, રામ દેવની આરતી, અવતાર પ્રસન્ન રહો, નેત્રા દેનાથ નાથ પ્રસન્ન રહો. ધન્ય હો. એક ને જા પણ દાદા એક. બીજા પર આમ 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 કરી દો દાદા. હા બસ ધન્ય ધન્ય વાહ. જાઓ એ બધી દીકરીઓ બહેનો બે ઘરને ઉજળા કરજો. જાઓ જાઓ બા. પછી તો રામદેવજી મહારાજે તુવર વંશના જે રૂઢીન પરંપરાના રીત અને રિવાજો હતા બધાનું પાલન કર્યું. અમારા કુળમાં આવો રિવાજ છે જે પરંપરાના રિવાજો હતા રૂઢિગત એને સહન કરીને એ બધા રિવાજો સાચવ્યા. અને હવે રામદેવજી અને નેત્રાદે
રણુજા નગરમાં પોતાનો ગ્રસ્તાશ્રમ એનો કેવી રીતે નિર્વાહ કરે છે. ગ્રસ્તાશ્રમના નિર્વાહ માટે ગોહિલવાડના ધર્મમાતા ગંગા સતી એવું બોલ્યા છે, પોતાના શિષ્યને ખોડામાં બેસાડી માથા પર હાથ મૂકી અને હૃદયમાં હતું એટલું બધું વાલ કરી પોતાનો બનાવી અને પછી એને રીત અને રિવાજો, સંયમ અને નિયમ એના પાઠ ભણાવે છે. નવદા ભગતિ માં